જય શ્રી કૃષ્ણ। એકદમ ટેસ્ટી ભરેલા રીંગણનું શાક બનાવવા સિંગદાણા, તલ, લસણ, આદુ, મરચી મિક્સર જારમાં લઈ અધકચરો પાવડર કરી એક ડીશમાં લઈએ। હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, વરિયાળી પાવડર, ગરમ મસાલો, એક ગોળનો ટુકડો, લીલા ધાણા, ઉપર લીંબુનો રસ, સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ। હાથેથી બરાબર મસાલો મિક્સ કરી અને મસાલો તૈયાર કરી આ રીતે રીંગણ કટ કરશું। તો વધારાનો ડીટીયાનો ભાગ કાઢી અને રીંગણને કટ કરી મસાલો ભરી લઈએ। તો કુકરમાં તેલ લઈએ, એક તમાલપત્ર, લાલ મરચું, રાઈ, જીરું, હવે રીંગણ એડ કરશું। ઉપર એક કાંદા, એક બટેટાના ટુકડા એડ કરીએ, બરાબર મિક્સ કરી અને ખુલ્લું 2 થી 3 મિનિટ ચડવા દીધું। ઉપર મસાલો વધ્યો તો એડ કરી, પાણી એડ કરી અને 3 સીટી બોલાવી લઈએ। તો 3 સીટી થઈ ગઈ છે। તો એકદમ ચટાકેદાર ને ટેસ્ટી હવે ભરેલા રીંગણનું શાક તૈયાર છે। એન્જોય।